રાતના બરાબર 12 વાગ્યા હતા. સુરતના એ જૂના લત્તાના મકાનમાં ચારે બાજુ નિસ્શબ્દ શાંતિ છવાયેલી હતી. હું મારા રૂમમાં પલંગ પર સૂતી હતી, પણ મારી આંખોમાં ઊંઘનું નામું નિશાન નહોતું. જૂન મહિનાની એ રાત ખૂબ જ ઉમ્મસ ભરેલી હતી. પંખો ફૂલ સ્પીડમાં ચાલતો હતો, છતાં મારા શરીર પર પરસેવાની બૂંદો ચમકી રહી હતી. અચાનક મારા રૂમના દરવાજાનો જૂનો લાકડાનો અવાજ થયો. ચૂં! કોઈ અંદર આવ્યું. પગલાં એટલા ધીમા હતા કે જાણે કોઈ ચોર અંદર ઘૂસ્યો હોય, પણ મને ખબર હતી કે એ કોણ છે. અંદર આવનાર વ્યક્તિએ બહુ જ સાવચેતીથી દરવાજાની સાંકળ ચઢાવી. એ ચટાક અવાજ સાંભળીને મારું હૃદય ધડકવા લાગ્યું. મેં ઊંઘવાનો ઢોંગ કર્યો, પણ મારા શ્વાસ તેજ થઈ ગયા હતા. મારું નામ સંધ્યા છે. 24 વર્ષની ભરપૂર જુવાની અને આકર્ષક કાયા ધરાવતી એક વિધવા. 3 વર્ષ પહેલાં અકસ્માતમાં પતિને ગુમાવ્યા પછી આ ઘરમાં હું અને મારા સસરા શિવરામભાઈ જ બાકી હતા. શિવરામભાઈ 52 વર્ષના હતા, પણ કસરતી શરીર અને કડક વ્યક્તિત્વને કારણે તેઓ હજુ પણ જુવાન દેખાતા હતા. પત્નીના ગયા પછી તેઓ સાવ એકલા પડી ગયા હતા. શરૂઆતમાં તેઓ મને દીકરી માનતા, પણ વીતેલા થોડા મહિનાઓથી અમારા બંને વચ્ચે કંઈક એવું બદલાયું હતું જે શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ હતું. એક રાત્રે જ્યારે હું પાણી પીવા ઉઠી, ત્યારે મેં તેમને ઉપરના હોલમાં જોયા. તેઓ માત્ર લુંગી પહેરીને બેઠા હતા. તેમનું કસાયેલું શરીર અને છાતીના વાળ લાઇટમાં ચમકી રહ્યા હતા. મને જોઈને તેમની નજર સ્થિર થઈ ગઈ. મારી પારદર્શક નાઇટીમાં મારા શરીરના વળાંકો સ્પષ્ટ દેખાતા હતા. એ રાત્રે અમે કશું બોલ્યા નહીં, પણ અમારી આંખોએ બધું કહી દીધું હતું. ત્યારથી જ આ મૌન સંબંધની શરૂઆત થઈ હતી. આજે પણ તેઓ મારા રૂમમાં આવ્યા હતા. શિવરામભાઈ ધીમેથી મારા પલંગ પાસે આવ્યા. હું અનુભવી શકતી હતી કે તેઓ મને નીરખી રહ્યા છે. તેમના ગરમ શ્વાસ મારી ગરદન પર અનુભવાઈ રહ્યા હતા. અચાનક તેમનો મજબૂત અને ગરમ હાથ મારી કમર પર મુકાયો. નાઇટીના રેશમી કાપડ નીચેથી મારી ગરમ ત્વચાનો સ્પર્શ થતાં જ મારા શરીરમાં વીજળી જેવો કરંટ દોડી ગયો. સંધ્યા, તું જાગે છે ને? તેમનો અવાજ ઘેરો અને માદક હતો. મેં ધીમેથી આંખો ખોલી. અંધારામાં પણ તેમની આંખોની ભૂખ દેખાતી હતી. પપ્પા, આ ખોટું છે, મેં નબળા અવાજે કહ્યું, પણ મારો હાથ આપોઆપ તેમના કભા પર ગોઠવાઈ ગયો. ખોટું એ છે સંધ્યા કે આપણે આટલા નજીક હોવા છતાં તરસ્યા રહીએ છીએ. તેમણે ધીમેથી મારા વાળ પાછળ કર્યા અને મારા કાન પાસે હોઠ લાવ્યા. તેમણે મને પોતાની તરફ ખેંચી. મારું કોમળ શરીર તેમની સખત છાતી સાથે અથડાયું. શિવરામભાઈએ મારા હોઠ પર પોતાના હોઠ મૂક્યા. એ કિસમાં વર્ષોની અતૃપ્ત તરસ હતી. મારા હાથ તેમના સ્નાયુમય પીઠ પર ભરવા લાગ્યા. રૂમમાં હવે માત્ર અમારા તેજ શ્વાસ અને બહાર વરસાદનો અવાજ ગૂંજતો હતો. ધીરે ધીરે પડોશીઓને શંકા થવા લાગી. અમારા ઘરની રોનક પાછી આવી હતી, પણ દુનિયાને એક ગંદુ લાગતું હતું. પડોશમાં રહેતા કૌશિકાબહેને એક દિવસ રસ્તામાં મને રોક્યું. સંધ્યા, શરમ કર, તારા સસરા છે એ બાપ સમાન ગણાય. આ શું ધંધા માંડ્યા? મેં વળતો જવાબ આપ્યો, જ્યારે હું વિધવા થઈ ત્યારે તમે મને સાચવવા આવ્યા હતા. જો અમે એકબીજામાં ખુશી શોધી લીધી હોય તો તમને શું વાંધો છે? વાત પોલીસ સુધી પહોંચી. કૌશિકાના દીકરાએ ફરિયાદ કરી કે શિવરામભાઈએ મને વશમાં કરી લીધી છે. જ્યારે પોલીસ ઘરે આવી ત્યારે મેં હિંમત બતાવી. મેં પોલીસને કહ્યું, સાહેબ, આ મારો અંગત મામલો છે. હું પુખ્ત છું અને મારી મરજીથી આ સંબંધમાં છું. પોલીસવાળા પણ મારી સ્પષ્ટતા જોઈને ચાલ્યા ગયા. સમાજની ગંદકીથી દૂર જવા અમે સાપુતારાના અમારા જૂના બંગલે રહેવા ગયા. ત્યાં કોઈ રોકટોક કરનાર નહોતું. ગાઢ ધુમ્મસ, ઠંડો પવન અને અમારું એકાંત. ત્યાં શિવરામભાઈ ફરીથી 25 વર્ષના યુવાન બની ગયા હોય તેમ લાગતું હતું. એક રાત્રે જ્યારે તાપણું સલગતું હતું ત્યારે બધી મર્યાદાઓ ઓગળી ગઈ. અમે એકબીજાના આત્મા અને શરીરને એવી રીતે મળ્યા જાણે કે વર્ષોની તરસ એક જ રાતમાં છેપાઈ ગઈ હોય. કોઈ સસરા નહોતા, કોઈ વહુ નહોતી, માત્ર 2 અતૃપ્ત આત્માઓ હતી જેમને મોડે મોડે પોતાનું મિલન મળ્યું હતું. એ રાત્રે તેમને મને જે સુખ આપ્યું તે મને મારા પતિ પાસે પણ ક્યારેય નહોતું મળ્યું. તેમની જવાની અને તાકાત મને બેકાબૂ બનાવી રહી હતી. સવારે જ્યારે સૂરજની પહેલી કિરણ રૂમમાં આવી ત્યારે શિવરામભાઈએ પોતાની ડાયરીમાં લખ્યું, સંબંધોને નામની જરૂર નથી હોતી, જરૂર હોય છે માત્ર એક એવા હૃદયની જે તમારા મૌનને સમજી શકે. અમે નક્કી કર્યું કે હવે ક્યારેય એ શહેરમાં પાછા નહીં જઈએ જ્યાં લોકો પ્રેમ કરતાં વધુ પાપ શોધવામાં રસ ધરાવે છે. આ પહાડો અને આ એકાંત જ હવે અમારું નવું વિશ્વ હતું.
અમારો આ સંબંધ દુનિયા માટે કદાચ ખોટો હતો, પણ અમારા માટે એ જ જીવવાનો એકમાત્ર સહારો હતો. મિત્રો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.